નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 18 મે 2025ને રવિવારના રોજ આજે મોગલમાની કૃપાથી આ 6 રાશિના લોકોનું કિસ્મત સોનાની જેમ ચમકશે। તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે। તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો, જેના માટે તમે કેટલાક પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો। જો તમારી પાસે મિલકત સંબંધિત કોઈ વાદ વિવાદ બાકી છે તો તેનો ઉકેલ લાવવામાં સમય લાગશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે। આ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે। એક જ સમયે અનેક કાર્યો કરવાથી તમારી ચિંતા વધી શકે છે। કડવાશને મીઠાશમાં ફેરવવાની કળા શીખીને ઉદ્યોગપતિઓ લોકો પાસેથી સરળતાથી કામ કરાવી શકે છે। પારિવારિક સંબંધોમાં ચાલી રહેલા વિવાદો વિશે તમે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરી શકો છો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ મિશ્રિત રહેશે। જે વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ માટે જવા માગે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। જો તમે કાર્યસ્થળ પર કોઈ કાર્ય સોંપવામાં આવે તો તમારે તે સમયસર પૂર્ણ કરવું જોઈએ। ટીમવર્ક દ્વારા કામ કરીને તમે લોકોને ખુશ રાખવામાં સફળ થશો। તમારા વિચારો કોઈની સાથે શેર ન કરો, નહીં તો તેઓ તેનો ઉપયોગ ઉઠાવી શકે છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકો માટે દિવસ નિરાશાજનક રહેશે। જો તમે કોઈ કામ શરૂ કરો છો તો તમને ફક્ત નિરાશા જ મળશે। જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો અનુભવી વ્યક્તિની સલાહ લીધા પછી જ રોકાણ કરો અને તમારા જીવનસાથી માટે કોઈ નવા કાર્યની યોજના બનાવી શકો છો। પરિવારમાં કોઈ ધાર્મિક વિધિનું આયોજન થવાને કારણે પરિવારના સભ્યોનું સતત આવવા-જવા રહેશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે। ઉદ્યોગપતિઓ તેમની યોજનાઓથી સારા પૈસા કમાશે। તમે અભ્યાસ અને આધ્યાત્મિકમાં પણ સંપૂર્ણ રસ બતાવશો। તમારે તમારા કેટલાક કામ કાલ સુધી મુલતવી રાખવાનું ટાળવું પડશે, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આંધળો વિશ્વાસ ન કરો, તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેશે। જો નોકરી કરતા લોકો કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છે તો તેમની ઈચ્છા આજે પૂર્ણ થશે। તમારા કાર્યસ્થળ પર તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ અને લાભ મળશે। આવતીકાલે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારી કોઈ જૂની બીમારીઓ ફરી દેખાઈ શકે છે। તબીબી સલાહ લેવાની ખાતરી કરો। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને આત્મવિશ્વાસ મળશે। જો વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તેમને તેમાં સખત મહેનત કરવી પડશે, તો જ તેઓ સફળતા મેળવી શકશે। તમારામાં વધેલા આત્મસન્માનથી તમે કોઈ પણ ખર્ચાટ વિના બધા કાર્યોમાં આગળ વધશો। તમારા કોઈ પણ સાસરિયાને પૈસા ઉછીના આપતા પહેલા તેમની સાથે આ બાબતે ચર્ચા કરવાનું ભૂલશો નહીં।
વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા આવી શકે છે, જે તમને હિંમત અપાવશે અને તમે નવું કામ શરૂ કરવા વિશે વિચારશો. તમારા સાસરિયા પક્ષ તરફથી તમને ખુશ કરશે. જો તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખો છો તો તમને જીવનમાં સારી દિશામાં આગળ વધશો. કાર્યસ્થળ પર પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિવાહિત જીવનમાં દિવસ અનુકૂળ રહેશે અને પરિવારના સભ્યો તમને મળીને ખુશ થઈ શકે છે. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધનરાશિના લોકો માટે આજનો દિવસ માનસિક તણાવ લાવી શકે છે. ખર્ચ થશે પણ આવક પણ વધતી રહેશે. વાહન કાળજીપૂર્વક ચલાવો, અકસ્માત થવાની શક્યતા છે. પારિવારિક જીવન સારું રહેશે. વિવાહિત જીવનમાં પરિસ્થિતિઓનો સુધારો થશે અને તમે એકબીજાની નજીક આવશો. કેટલાક કારણોસર તમારા પ્રેમ જીવનમાં કડવાશ આવી શકે છે. તમને તમારા જીવનસાથીનું વર્તન પસંદ ન આવી શકે છે અને આનાથી તમારા બંને વચ્ચે અંતર વધી શકે છે. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો માટે દિવસ મધ્યમ ફળદાયક રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારી સ્થિતિમાં સુધારો થવા લાગશે. રિયલ એસ્ટેટના મામલામાં તમને લાભ મળશે, પરંતુ દસ્તાવેજો પણ તપાસો. કાર્યસ્થળ પર પરિસ્થિતિ સારી રહેશે. પરિણીત લોકો તેમના પારિવારિક જીવનમાં તેમના પ્રિયજનોનો સહયોગ મેળવીને ખુશ થશે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમે કામ પર મજબૂત અનુભવશો અને તમારા ઉપરથી અધિકારીઓનો તમારાથી ખુશ થશે. દૈનિક વેપારીઓને પણ સારી આવક થશે. વ્યવસાયિક હેતુ માટે કરવામાં આવેલી યાત્રાઓ સફળ થશે અને વ્યવસાયિક ઓર્ડર પણ પ્રાપ્ત થશે. કોઈ કારણસર પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તમે ઘરના વડીલો સાથે કોઈ પણ નવા કાર્ય વિશે ચર્ચા કરી શકો છો. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. તમારી બુદ્ધિ કામમાં આવશે અને તમે પડકારોનો સામનો કરી શકો છો. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. પારિવારિક જીવનમાં અનુકૂળ સમય આવશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં પ્રેમથી ભરેલો રહેશે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા બાળકોના ભવિષ્ય અંગે તમારા જીવનસાથી સાથે કેટલાક નિર્ણયો લઈ શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.